નમસ્તે દર્શક મિત્રો, આજે વિધાનસભાનો બીજો દિવસ છે. ચોમાસું સત્રનો 3 દિવસ ચાલવાની છે વિધાનસભા આમ તો, પરંતુ આજે ઘણી બધી બાબતોની ચર્ચા થઈ છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂરમાંથી અત્યારે મુખ્યપ્રધાન બોલી રહ્યા છે. આભાર પ્રસ્તાવ કેન્દ્ર સરકારે જે કર્યું, આપણા ભારતીય લશ્કરે જે કામગીરી કરી અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું, એની બધી આભાર પ્રસ્તાવ આજે રજૂ કરી રહ્યા છે. બીજા ઘણા બધા પ્રશ્નો છે. આજે ખાસ કરીને પ્રશ્નોત્તરીમાં નાણાંને લગતા હતા, પેટ્રોકેમિકલ્સને લગતા, ઉદ્યોગોને લગતા ઘણા બધા પ્રશ્નો હતા, ખાદીને લગતા ઘણા બધા પ્રશ્નો હતા, નાગરિક ઉડ્ડયનને લગતા, શ્રમ અને રોજગાર અને જળ સંપત્તિને લગતા ઘણા બધા પ્રશ્નો હતા આજે. અને આજે લગભગ 190 જેટલા પ્રશ્નો છે, એમાંથી 8 પ્રશ્નોની, જે ગંભીર કહી શકાય એવા 8 પ્રશ્નોની ચર્ચા પણ કરી છે. તો આપણે આજે આ બધી જ બાબતોની આજે થોડી ઘણી ચર્ચા કરીશું. વધારે વિગતવાર તો નહીં કરીએ, કારણ કે સૌથી મહત્વની બાબત તો એ છે કે મહાનગરપાલિકાઓમાં જે ગોટાળાઓ થયા એના 2016-17 ને 2017-18નો પણ એક રિપોર્ટ છે. પછી પંચાયતોએ શું કયા પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં ગોટાળા થયા, એ ગોટાળાઓ શોધી કાઢતો સીએજીનો રિપોર્ટ પણ છે. આ બહુ મહત્વનો છે, લોકોએ જોવા જોઈએ. વેબસાઇટ ઉપર, વિધાનસભાની જે વેબસાઇટ છે એના પર ખરેખર જોવો જોઈએ. અને આવી ઘણી બધી બાબતો એવી છે કે જે આજે ગુજરાત વિધાનસભામાં થઈ છે. આપણે પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા આપણે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કે જે એકદમ સ્પષ્ટ લખવા માટે જાણીતા છે, દિલીપસિંહજી ક્ષત્રિય, અને એ આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણી સાથે બધી વાત કરશે કે શું પરિસ્થિતિ છે, આજે શું થયું અને શું કરવું જોઈતું હતું. પરંતુ એ પહેલા આપણે એમણે આજે બહુ સરસ રિપોર્ટ એક કરેલો છે, એ રિપોર્ટની પણ આપણે ચર્ચા કરીએ કે જે આ ફૂલ રિપોર્ટ છે. અને એના હેડિંગ સાથેનો રિપોર્ટ છે, માત્ર ઉપરના મહત્વના જે હેડલાઇન્સ જે એનો રિપોર્ટ છે. તો દિલીપસિંહજી, આજે ગઈકાલે વિધાનસભામાં જે કઈ વિગતો રજૂ થઈ એમાંથી તમે બહુ સરસ એક શોધી કાઢ્યું છે કે જે બહુ ઓછા મીડિયાના પત્રકારો પાસે આવી વિગતો છે. ખાસ કરીને મેઇન સ્ટ્રીમ અને મેઇન સ્ટ્રીમ જે જર્નલિસ્ટ છે એની પાસે આ વિગતો નથી. તો આ શું છે, આપણા દર્શકોને જરા થોડું સમજાવશો કે તમે જે રિપોર્ટ કરેલો છે આ શું બાબત છે? જી, આ છે ને, જો જિગ્નેશ મેવાણીએ ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાત વિધાનસભામાં. એટલે મુખ્યમંત્રી ગૃહ વિભાગ, એટલે જે કેબિનેટ ગૃહ વિભાગ છે મુખ્યમંત્રી પાસે છે, એટલે એમને કેબિનેટ ગૃહ વિભાગ ને પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં ગુજરાતમાં આપણે કમ્પ્લેન્ટ્સ અંડર ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક્ટ 2003, આ એક્ટ હેઠળ ગુજરાતમાં કેટલા ફરિયાદો છેલ્લા 2 વર્ષમાં 31/7/2025 રોજ સુધીમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી ફરિયાદો થઈ છે અને એ હેઠળ કેટલી કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે, એનાથી રોકાણકારો ને કેટલા પૈસા પાછા અપાયા છે, એ આખો એક પ્રશ્ન જિગ્નેશ મેવાણીએ પૂછ્યો હતો. આમાં દિલીપભાઈ, ઇન્ટરેસ્ટિંગલી સરકારે જે વિગતો આપી એ ખૂબ ચોંકાવનારી છે. તો સરકારે એવું કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં 81 ફરિયાદો આવી ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક્ટ હેઠળ થઈ છે, જેમાં સરકારે 2 કંપનીઓને ઓક્શન કરીને, એટલે એને પ્રોપર્ટીઝ વેચીને કુલ 7.53 કરોડ, તમે વિચારો 402 કરોડની સામે માત્ર છેલ્લા 2 વર્ષમાં 7.53 કરોડની રિકવરી કરી છે અને એ લોકોને એમને પાછા આપે છે. એટલે તમે વિચારો આંકડો ક્યાં જઈને ઉભો રહે, 400 કરોડ. અને એમાં પણ આ તો ફરિયાદો થઈ છે એ, કારણ કે આપણે જોયું 2024માં ભૂપેન્દ્ર ઝાલાનું જે સ્કેમ આખું થયું એ હજી સુધી ચાલે છે. હમણાં એમને સુપ્રીમ કોર્ટથી જમાનત મળી છે અને એમાં એમને રોકાણકારોને પૈસા પાછા આપવાની શરતે એમને જામીન મળી છે. એના પછી તમે જો હાલમાં જ હમણાં રાજકોટમાં એક આખું ક્રિપ્ટોનું સ્કેમ થયું, એ 300 કરોડનું છે. એટલે વારે ઘડીએ આવી પોન્ઝી સ્કીમોને એમાં છે ને લોકોના પૈસા ફસાતા જાય છે અને સામે જે રિકવરી છે તમે જુઓ એ ખૂબ લો લેવલની છે. એટલે ક્યાંક જે આપણું વ્યવસ્થા તંત્ર છે, સરકાર છે, કે જે રિકવરીની પ્રક્રિયા છે ખૂબ ઓછી છે. તમે જો આ ઓફિશિયલ આંકડા છે, એમાં મારા તમારા કોઈના આંકડા નથી, સરકારે વિધાનસભાના ટેબલ પર મૂકેલા આંકડા છે. એટલે એ જ પોતે સ્વીકારે છે કે 81 આવી ફરિયાદો થઈ છે. સામે તમે જો છેલ્લા 2 વર્ષમાં માત્ર 400 કરોડની સામે 7 કરોડ રૂપિયા એ લોકો રિકવર કરી શક્યા છે. એટલે 392 કરોડ જેવી રકમ છેલ્લા 2 વર્ષમાં લોકોની ફસાયેલી પડી છે, એમાં બીજા કોઈની નથી. એમાં તમે માની લો કે કોકની બેન દીકરીના હશે, કોકના પરિવારના છે, કોકના લગ્ન માટે કોકના કે પરિવારે મૂકી રાખ્યા છે. એટલે આ ગરીબ લોકોના પૈસા, કારણ કે તમને ખ્યાલ છે કે આમાં કોઈ પૈસાદાર લોકો કે કોઈ મોટો વર્ગ આવી પોન્ઝી સ્કીમોમાં
ફસાતું નથી. આમાં જે છે એ લોઅર મિડલ ક્લાસ અને જે ઓછું કમાનારો, નીચું કમાનારો, કે જે એવું કહી શકાય કે નોકરિયાત વર્ગ છે, એ મોટા ભાગે આવી બધી સ્કીમોમાં ફસાતો હોય છે. એમના 400 કરોડ રૂપિયા એટલે દિલીપભાઈ વિચારો આ કેટલી મોટી વસ્તુ છે. ને આ મુદ્દો ખરેખર કે આજે કમ્પ્લીટલી સાયલન્ટ છે. મોટા ભાગના મીડિયામાંથી આ પ્રશ્નો ગાયબ છે, કારણ કે એમના જુદા જુદા કારણો પણ હોઈ શકે કે કોઈને લખવાની મજબૂરી, કોઈને એવું નથી આપણે કહી શકતા કે કોઈને ધ્યાને નહીં આવ્યું હોય તો કદાચ એમને લખવા ના મળ્યું. એવા ઘણા બધા પ્રશ્નો તમને મને ખબર છે કે એ શું પ્રક્રિયા છે આખી, એટલે એ પ્રક્રિયામાં નહીં કરી. હા, પણ આ પ્રશ્નો છે ને ખરેખર ખૂબ ગંભીર છે, કારણ કે મધ્યમ વર્ગને રિલેટેડ છે. બીજી બાજુ આપણે કહી રહ્યા છીએ કે જે રોજગાર છે, એમ્પ્લોયમેન્ટ છે, એનો રેશિયો તમે જુઓ કે એકદમ સતત નીચો જઈ રહ્યો છે. યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. એક સરકારી નોકરી પર હજારો લોકોની એપ્લિકેશન આવી છે. એની સામે તમે 400 કરોડ રૂપિયા ફસાયેલા છે અને એની રિકવરીની પ્રક્રિયા તમે જુઓ કે કેટલી ધીમી છે. અને એ પણ ક્યારે બહાર આવ્યું કે જ્યારે એક ધારાસભ્ય વિધાનસભામાં પૂછે છે ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આટલા પૈસા, અને એ પહેલાની પ્રક્રિયા જો પૂછવામાં આવે છેલ્લા 5 વર્ષ કે છેલ્લા 10 વર્ષના આંકડા જો માંગવામાં આવ્યા હોત તો કદાચ મને લાગે છે કે આંકડો ખૂબ વધી ગયો, કારણ કે એની પહેલાના આંકડામાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હોત. વાત સાચી છે. એની પહેલાના આંકડાઓ જો હોત તો, અને એમનું હાજી વચ્ચેનો થોડો તમારો ઓડિયો જતો રહેતો વચ્ચે. યસ. હા. અને તમે જુઓ કે એવું નથી કે એક આપણે ગુજરાતમાં એક સ્કેમ થાય ને પછી બંધ થઈ જાય પછી કોઈ બીજું સ્કેમ નથી થતું. તમે જુઓ કે એક પછી એક સતત પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે આ ફેલિયર દિલીપભાઈ કોનું ગણાય? આ સીધી રીતે હું માનું છું કે આ સરકારનું ફેલિયર છે, કારણ કે તમે ક્યાંક એવી સિસ્ટમ, હવે તમે જો ભૂપેન્દ્ર ઝાલા આટલા વર્ષથી સ્કીમ ચલાવી રહ્યો હતો, બરોબર, તો કોઈનું ધ્યાન કેમ ન પડ્યું? કેમ કોઈને ખ્યાલ નથી આવ્યું? અને આટલી બધી ગાડીઓ, આટલા બધા, અને એ લોકસભાના ઉમેદવાર તરીકે પણ જાહેર થયા હતા, ભાજપમાં હતા, ભાજપના નેતા હતા, ભાજપમાં રહ્યા હતા, ભાજપે ટિકિટ ના આપી એટલે એ ઉમેદવાર તરીકે પણ રહ્યા હતા. અપક્ષ ઉમેદવાર. એટલે તમે જુઓ કે આ આપણી ખુલ્લી આંખોની સામે સ્કેમ થાય છે. જ્યારે કોઈ એક ફરિયાદ કરે છે ને પછી તમે જુઓ કે આખો એક ફરિયાદોનો ઢગલો થઈ જાય છે. દિલીપસિંહજી આપણી સાથે રાજ પ્રજાપતિ વિધાનસભાથી સીધા જોડાઈ રહ્યા છે, તો એમની સાથે પણ વાત કરીએ. હા, એને કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે. રાજભાઈ, તમારે નેટ કંઈક આવી રહ્યું નથી, નેટના પ્રોબ્લેમ છે રાજભાઈ, જરા નેટના ઇસ્યુ સોલ્વ કરજો. તો આ બાબત હતી, એ ખરેખર આ બાબત તમારી વાત છે. અચ્છા, આ બહુ તમે સારી વાત કરી કે ખરેખર શું થયું. તો આજે જે કેટલીક બાબતો જે ચર્ચા થઈ એમાં જે એક તાપી નર્મદા પાર જે લિંક યોજના હતી એનો એક પ્રશ્ન હતો દિલીપસિંહજી. આ પ્રશ્ન જે આપણે કેટલા મહત્વના જે 10 પ્રશ્નો છે કે જે મોટાભાગના આખા રાજ્યને સ્પર્શતા છે એ જોઈએ. જો આ તાપી નો છે તો એમાં સરકાર એવું કહી રહી છે, કારણ કે મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી, પછી આપણે જાણીએ છીએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી મુખ્યપ્રધાન અને CR પાટીલે સુરતમાં, અને એમાં એમણે કહ્યું હતું કે અમે આ યોજના રદ કરી દીધી છે. આ બંનેના મીડિયા સામે વાત કરી હતી, પરંતુ વિધાનસભામાં તો જુદી જ વિગતો રજૂ થઈ છે. સરકારે એવું કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારે પત્ર લખ્યો છે. તો આ આપણા નેતાઓ કઈ રીતે જુઠ્ઠું બોલે છે એનો આજે જીવતો જાગતો પુરાવો ગુજરાત વિધાનસભામાં રજૂ થયો છે. દિલીપસિંહજી, શું કહેશો આના માટે? તમે જો પાર તાપી નર્મદા રિવર લિંક વાળો આખો પ્રોજેક્ટ જે છે એ ક્યારે એકદમ પીક ઉપર હતો? જ્યારે 2022 ની ચૂંટણીઓ હતી. તમે જો કે એ વખતે એવું એક વખત આપને ખ્યાલ જ હશે કે એ વખતે જે આખી મુવમેન્ટો ઉભી થઈ હતી, એ વખતે જે રીતે આખું એક પ્રક્રિયા ઉભી થઈ હતી, આદિવાસી બેલ્ટમાં જે રીતે એક આખું આંદોલન ઉભું થયું હતું, એવું લાગતું હતું કે ક્યાંક ભાજપને 2022માં આદિવાસી પટ્ટામાં મોટું નુકસાન થઈ શકે છે, માત્ર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અને એના સાથે. અને એ આંદોલન રીતે એનો ફાયદો જે છે કોંગ્રેસને થવાનો હતો એવું લાગી રહ્યું. એ એન મુવમેન્ટ પર ત્યાં બંને પક્ષ એટલે કે મુખ્યપ્રધાન, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બધાએ જાહેરાત કરી કે ભાઈ અમે આ રદ કરી દીધો છે. એટલે તમે સમજો કે એક ક્યાંક વોટ બેંકનું પોલિટિક્સ, બીજું પ્રેશરની રાજનીતિ, એની અંદરમાં આ લોકો હવે એ કાગળ ઉપર કેટલી પ્રક્રિયા થઈ એ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે કે ભાઈ ખરેખર એ લોકોએ રદ કર્યો હતો કે નહીં. એનો તમે જો કે આ પહેલા ઓલો DPR વાળો એક આખો મુદ્દો ખૂબ ચાલ્યો, એના મુદ્દે પણ પછી પાછી
કેન્દ્ર સરકાર અને પછી રાજ્ય સરકાર અને ઇવન સી આર પાટીલ બધા તરફથી એ સ્પષ્ટતાઓ થઈ કે ભાઈ આ ડીપીઆર નથી, આ છે તે છે, પણ વારે ઘડીએ સ્પષ્ટતાઓ કેમ કરવી પડે છે? આજે તમે જો વિધાનસભામાં પણ જે મુકાયો સીધો અને ક્લિયર કટ પ્રશ્ન હતો, એની સામેનો જવાબ તમે જોઈ લો કે એ આખી પ્રક્રિયા ક્યાંક જે છે એ ઓલી સ્પષ્ટતા નથી થતી. એ સ્પષ્ટતાના કારણે વારે ઘડીએ છે મને લાગે છે કે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને આ જો તાપી પાર નર્મદા રિવર વાળો મુદ્દો હજી ચાલશે, એટલું મને લાગે છે કે સરકારને વધારે પ્રેશર આવશે, સરકારને વધારે પ્રશ્નો પૂછાશે, સરકાર સામે સવાલો ઉભા થશે. અને જે એવું કહી શકે કે જે છેલ્લા હું માનું છું 10-15 વર્ષમાં કોંગ્રેસનો વોટ બેંક આદિવાસી આખો ટ્રાઇબલ પટ્ટો જે હતો એ ક્યાંક ખસીને જે ભાજપમાં આવ્યો હતો, એ ક્યાંક નુકસાનમાં મને લાગે છે. અને એમાં બે આંદોલનો થયા છે અને હજુ એક એ આંદોલન તો હજુ એક ચાલી જ રહ્યું છે. અનંત પટેલ ને જે ધારાસભ્ય છે કરી રહ્યા છે, પણ આજે આંદોલન ચાલી રહ્યું છે. છતાં પણ આજે વિધાનસભામાં જે આ પ્રશ્નનો જે જવાબ આપેલો છે એ, અને મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી, પાટીલે જે જાહેરાત કરી હતી, એમાં ઘણો બધો ફર્ક આવી રહ્યો છે. તો આ નેતાઓ કેમ આ રીતે પ્રજાને કેમ ગેરમાર્ગે દોરતી હશે, સવાલ આ ઉભો થાય છે. બીજો એક પ્રશ્ન આ એ છે દિલીપસિંહજી કે એમાં આ જે છે આપણે કહી શકીએ છીએ કે મજબૂત બનાવવા, ચોક્કસ ચેઇન, વેલ્યુ ચેઇન બનાવવા, ટેક્સટાઇલ, એમાં કેટલાની સહાય આપવામાં આવી સુરતમાં ખાસ તો એમાં જે લગભગ 45 જેટલી અરજીઓ આવી હતી, એમાંથી જે સહાય આપવામાં આવી છે એ લગભગ 333 કરોડ રૂપિયાની સહાય, સબસિડી સહાય આપવામાં આવી છે. તો આ જે સહાય છે એ ખરેખર તો બીજો પ્રશ્ન તરત જ આવે છે, આટલા મોટા પ્રમાણમાં સહાય કરી છે સરકારે ઉદ્યોગોને, પણ એની સામે હીરા ઘસુઓને જે એના જે અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે, હીરા ઘસુઓ, અને ઘણા બધા સુસાઇડ પણ કરી ચૂક્યા છે, ઘણી બધી બાબતો આપણી સમક્ષ આવી છે. તો આ જે બાબતો જે છે, તો ખરેખર એમને જે નાનામાં વ્યક્તિઓ છે એને પણ સહાય સરકારે કરવી જોઈએ. એક બાજુ 333 કરોડ રૂપિયા સુરતમાં તમે ઉદ્યોગોને સહાય કરી રહ્યા છો, તો બીજી બાજુ અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં, અમદાવાદમાં લગભગ 4000 જેટલી અરજીઓ આવી હતી ફી માટેની અમદાવાદમાં, અને સુરતમાં આવી હતી 70,000 અરજીઓ સુરતમાં આવી હતી. તો હવે એને સહાય કેટલી આપવામાં આવી છે એ પણ એક સવાલ ઉભો થાય. આ પ્રશ્નો આપણે આગળ જોઈએ, જો આ પ્રશ્નમાં સ્પષ્ટપણે સરકાર એવું કહે છે, ખાસ કરીને આપણા ઉદ્યોગ પ્રધાન જે છે બળવંતસિંહ રાજપૂત, એ કહી રહ્યા છે કે અમદાવાદમાં જે અમે 170 જ માત્ર સહાય આપી, બોલો 4000 હીરા ઘસુઓએ સહાયની માંગણી કરી અને 170 રત્ન કલાકારોને માત્ર 24-25 લાખ રૂપિયાની સહાય કરી. સુરતમાં તો એક પણ નથી આપી. સૌથી મોટી ઇન્ડસ્ટ્રી, હા, સુરતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો સુરતમાં છે. અમદાવાદ કરતા મોટું હીરાનું કારખાના કે કારખાનેદાર, કામદારો, તમે જો આખી સૌરાષ્ટ્રના લોકો જે છે, મોટા ભાગે જે હીરા કારખાના કે હીરા વ્યવસાય સાથે જોડાયેલ સૌરાષ્ટ્રના લોકો છે, અને એ બધા જ મોટે ભાગે સુરતમાં સ્થાયી થયેલા કે સુરતમાં કામ કરે છે કે સુરતમાં માઇગ્રેટ થયેલા લોકો છે. એટલે મને લાગે છે કે સૌથી વધારે મદદની જરૂરિયાત છે એ સુરતમાં હતી. તમે જો કે છેલ્લા હમણાં જ મેં થોડાક સમય પહેલા એક સ્ટોરી કરી હતી, એમાં મેં ઉલ્લેખ પણ કર્યો હતો કે હીરામાં કામ કરતા જે લોકો છે બેકાર બનીને ચોરી, ડ્રગ્સ અને એ વેચીને એવા બધા ખોટા કામોના રવાડે ચડી રહ્યા છે. કારણ કે તમે સમજો કે એમનો પરિવાર છે, એમની સ્કૂલ ફીસ તો ત્યાંની ત્યાં જ ઉભી રહેવાની, એમની બાઈક છે, એમના ખાવાના ખર્ચા છે, એમનું ઘરનું રેન્ટ છે, લાઇટ બિલ છે, એ તો ક્યાંય કશું માફ થવાનું જ નથી. એટલે એ ભરવા માટે આખરે છે ને એક ખોટા રસ્તે છે જઈ રહ્યા છે. એટલે હીરા કાર જી હા, વાત સાચી છે, ખોટા રસ્તે જઈ રહ્યા છે. ગઈકાલે વિધાનસભામાં જે આંકડાઓ રજૂ કર્યા એમાં તો સ્પષ્ટપણે દેખાય છે કે દિલીપસિંહજી, તમારો અવાજ જતો રહ્યો છે. હા, વાત સાચી છે. તો આ પ્રશ્ન, બીજો એક પ્રશ્ન, આત્મનિર્ભર ગુજરાત માટેની જે 22 અરજીઓ આવી હતી એના માટેની, ઉદ્યોગો માટે અમદાવાદ જિલ્લામાં, તો એને બીજી બાજુ સહાય સરકાર મોટા પ્રમાણમાં કરી રહી છે, અને આ જે ખરેખર જેમને સહાય કરવી જોઈએ નથી કરવામાં આવતી. કેમ આવું સરકાર કરે? એ જ આમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે મેં જેમ કીધું એમ હીરા ઉદ્યોગ જે છે, રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ને ત્યારથી એ ઘણા લાંબા સમયથી ખૂબ મોટું નુકસાની વેઠી રહ્યું છે. એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે જે એનો સામનો કર્યો. એ પછી ઇઝરાયલનું આક્રમણ થયું, ઇઝરાયલ વચ્ચેની આખી ગઈ, એમાં પણ ઇઝરાયલ સાથે પણ સુરત અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો વેપાર છે. એના પછી તમે જુઓ કે આપણે ત્યાં થયું, અને એ પછી જે આખી પ્રક્રિયા હતી, એટલે હીરા ઉદ્યોગ સતત
મંદીનો માર વિશ્વમાં જુદા જુદા કોન્ફ્લિક્ટને કારણે ઝીલી રહ્યો છે. એટલે સૌથી વધારે મને લાગે છે કે સહાયની જરૂરિયાત જે છે એ મને લાગે છે કે ડાયમંડ ઉદ્યોગને હતી. હવે એને સહાય માટે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ વર્કર એસોસિએશનના લોકો અને ત્યારના આંદોલન કરી રહ્યા છે, પણ એ સરકારના લેવલથી ક્યાંક પ્રશ્ન આવે છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ સુરતથી આવે છે. એ લોકો હીરા ઉદ્યોગથી ખૂબ સારી રીતે જાણકાર છે અને એમને ખબર પણ છે કે શું પ્રશ્નો છે શું નથી, છતાં પણ એમની સાથે ઓલો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે મારા માટે પણ આ એક વિસ્મયકારક પ્રશ્ન છે કે કેમ એ લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી. ઉકેલાતા નથી. હા, યસ. આ બીજો પ્રશ્ન એક એવો છે, આપણી સાથે રાજભાઈ જોડાઈ ગયા છે, રાજભાઈ સીધા જોડાઈ ગયા છે. તો બીજો એક પ્રશ્ન છે દિલીપસિંહજી, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક એગ્રીકલ્ચર જે આપણે ખેતી બેંક કહીએ છીએ, તો એમાં 5 ડિરેક્ટરો એવા છે કે જેની સામે ચેરમેનની નિમણૂક ખોટી રીતે થઈ છે, ખેતી બેંકમાં ખોટી રીતે થઈ છે એવું સરકાર કબૂલે છે, અને એમાં જે રજૂઆતો મળી છે અને સરકાર એમાં તપાસ કરી રહી છે એવો આગળ પ્રશ્નનો જવાબ પણ આપી રહ્યા છે. તો આ ખરેખર તો સરકારે આમાં વાસ્તવમાં પગલાં ભરવા જોઈએ, પણ હજુ સુધી કંઈ એમાં પગલાં પણ નથી ભરાયા. તો સરકાર એમાં કેમ આવું કરે છે, એક મોટો સવાલ ઉભો. આંગણવાડીના પણ વધારાના પ્રશ્નો હતા. આજે વિધાનસભામાં આંગણવાડીના પ્રશ્નો ઘણા બધા પણ પૂછાયા છે અને એના પણ ઘણા જવાબો પણ દિલીપસિંહજી મળેલા છે. રાજભાઈ, આજે પ્રશ્નોત્તરી કેવી રહી એ થોડી કહેશો? હેલો રાજભાઈ, સંભળાય છે અવાજ? તમારો અવાજ નથી આવતો રાજભાઈ. અચ્છા, તો આ પ્રશ્ન આપણે જાણીએ છીએ કે રક્તકણિકાઓના જો બાળકોની સ્કૂલની ફીનો પ્રશ્ન આજે છે, તુષાર ચૌધરી કે જે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, એમણે પણ પ્રશ્ન પૂછ્યો. તો એમાં મોટાભાગનો એવો જ ઉત્તર મળે છે સુરતથી લઈને, અને ખરેખર કેટલા લોકોને જે સહાય મળવી જોઈએ અમદાવાદથી લઈને સુરતમાં, તો સુરતમાં એને ફરીથી એને એ જ જવાબ આપવામાં આવ્યો છે. તો આ વિધાનસભામાં જે આ રીતની થાય છે, અને એટલા માટે અત્યંત ગંભીર પ્રશ્ન આપણી દ્રષ્ટિએ છે, અને આ બધી બાબતો તો છે જ, આપણે જાણીએ છીએ. બીજા પણ પ્રશ્નો થોડા હતા, પરંતુ મહત્વના પ્રશ્નો આ હતા, અને એટલા માટે આપણે આજે આ ચર્ચા કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. અને આ બાબતો. યસ રાજભાઈ, અવાજ સંભળાય છે? રાજભાઈ, હેલો. અવાજ સંભળાતો નથી. અવાજ તમારા ત્યાં કઈ પ્રોબ્લેમ છે? જરા ચેક કરો ને સાહેબ, આપનો અવાજ નથી સંભળાતો. ત્યાં કઈક પ્રોબ્લેમ છે, જુઓ. તો દિલીપસિંહજી, આ જે બાબતો હતી ખરેખર એક ગંભીર બાબતો હતી, અને તમે એક બહુ સારો રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. આજે વિધાનસભામાં જે અત્યંત કેટલાક મહત્વના મુદ્દાઓ જે રજૂ કર્યા છે, એ પણ એમાં એક ખાસ કરીને કારખાના સુધારા વિધેયક જે છે, એમાં કામના કલાકો વધારવાથી લઈને અમુક જે જ્યારે પ્રોડક્શન આવી જતું હોય છે ત્યારે એના સુધારા પણ છે. પરંતુ આમાં ગંભીર બાબત એ છે દિલીપસિંહજી, મારી દ્રષ્ટિએ, કે વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા છે લગભગ સમજો ને 190 ની આસપાસ, તો એમાં મોટા ભાગના રિપીટ થતા હોય, સતત રિપીટ થાય. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એમાં મોટા ભાગના રિપીટ થાય છે. કોંગ્રેસ એક જ વિષય ઉપરના અલગ અલગ જિલ્લાઓની માહિતી મેળવે છે, એ બરાબર છે, પરંતુ આમાં જે ખરેખર આખા ગુજરાતને લગતા પ્રશ્નો છે એની ચર્ચા બહુ ઓછી થાય છે, અને એના પ્રશ્નો પણ બહુ ઓછા પૂછવામાં આવે છે દિલીપસિંહજી. એટલા માટે આ ગંભીર બાબત, જે કોમન પ્રશ્નો જે છે, કોમન પ્રશ્નો એ આપણે જોઈએ છીએ કે આત્મનિર્ભર ઉદ્યોગના લગતા ઘણા બધા કોમન પ્રશ્નો પણ આપણી સમક્ષ આવ્યા છે. પછી ખાસ કરીને જે વીજ લાઈન પસાર થાય છે ખેતરોમાંથી, તો એને કોટેડ કરવામાં આવે છે કે કેમ, એ કોંગ્રેસે દરેક જિલ્લાના અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. તો ખરેખર વિધાનસભાએ એક જ રાજ્યમાં સંયુક્ત રીતે દરેક જિલ્લા પ્રમાણે વિગતો આપી દેવી જોઈએ. શા માટે ધારાસભ્યોના પ્રશ્નો અને બીજા લોકોના પ્રશ્નો, જે લોક પ્રશ્નો જે છે એ પૂછવામાં નથી? તો આનંદને લગતા પ્રશ્નો વારંવાર પૂછ્યા છે, અલગ અલગ જિલ્લાઓના પ્રશ્નો પૂછ્યા છે, ભાજપે પણ એ રીતે પૂછેલા છે, તોલમાપને લગતા ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નો છે, હવાઈ મથકને લગતા કે જે સરકારને અનુકૂળ હોય એ પ્રકારના જોવા મળે છે, હેલિપેડને લગતા છે, અને મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે એના માટેના પણ પ્રશ્નો છે. તો આમાં ખરેખર સુધારો કરવો જોઈએ. લોકોના વધુમાં વધુ પ્રશ્નો ચર્ચાય, આખા ગુજરાતના પ્રશ્નો ચર્ચાય, એ માટે પ્રયત્ન કરવા જોઈએ. તો દિલીપસિંહજી, આ બધી બાબતો હતી આપની દ્રષ્ટિએ. આપણે કઈ કહેવું છે આપને?
સર આજે બસ આજ વિધાનસભામાં હજી મારે રિસર્ચ ચાલુ છે. હજી મેં પ્રશ્નો આખા વાંચ્યા નથી, એટલે આજે હું પણ વિચારું છું કે કોઈ વિશેષ એમાંથી કંઈક માહિતી કે એવું કંઈક મળી શકે. તો એ જો કંઈક મળશે તો પાછા આપણે કાલે છેલ્લો દિવસ છે, એટલે કાલ ફરી પાછી ચર્ચા કરીશું આપણે. ચોક્કસ. તો તમારો ખૂબ ખૂબ આભાર દિલીપસિંહ. ઘણી બધી વિગતો આપી તમે. ખૂબ ખૂબ આભાર આપનો.